અલા ચમ લોહી પઈ ગયા કો મારી દોવા જ નથી હાલતી 2 લીટર તો હાલ 2 લીટર તો 4 ભેંસોનું થઈ 2 લીટર નથી ખાતું હવે તો હોય હવે તો ઓલા પૈસા વાળા મારે હારા લોહી પઈ ગયા છે બસ અહીંયા હવે આ વધારાનો વાયદો આલ્યો છે હવે એ તો વધારાનો મારો બેટો મંત્રી અમારો 500 રૂપિયા મારા હામાં મગેરો છે ચીરીજ પૂરા કર્યો હવે કોક થઈ પડશે દૂધ તો બરાબર આવવું પડશે મોડો થાય છે વળી મંત્રી મારો આવશો કે છે પાછું લઈ જો તળિયું રોળવાનું નથી મારું ભીખા કાકા હા ચમ ચોર હો ભલામણો અરે બસ જેવા દે આવો એનો ઘરે ઘરે તો આપણે કોઈક પૈસા નું કરો 2% વ્યાજ હેડે માં આ વધારો આવે એટલે આલુ પણ આખા ગોમ ને આવ્યો છે ને તો ગોમ ને પણ મારે એવું માર ડૂસી ના ખાતામાં આવે છે પણ ગમે તે કઈ મને કરી આલો પૈસા કરી આલુ રાતરું હેડે ઉલો ટેમ્પો હેડે મારો બેટો તો પૈસા આલ્યા ને ઉપરથી ઘરનું કાઈ ગજાડી ને કોઈ વ્યાજ હાલતા નથી એ ભીખા બરોબર ભરે જા લાય શું છે પણ તાર ભાઈ પૈસા કદી જેવાના છે અરે આલ્યો એરા પૂરું દૂધ ભરાવ કદી આલીશ હે કદી આલીશ આ વધારો આવેરો છે એટલે આપણે વધારો આખા ગામ ને આવેરો છે મારો ડૂસી ખાતામાં પડાયેલો થોડો ટાઈમ લાગે આ પણ ડૂસી તો પિયર છે તારા આવે ગમે તે કર મને પૈસા કરી પિયર છે એટલે ઈ આવશે કે નહીં કોનું રમવા જીક નહીં આવે એટલે ઉપાડાવ એનો બોલો શીખો તું એક મોગે ધરાના તમે ના પાડો ગમે તે કર મને પૈસા કરી અરે આલુ રાત ટંકરદાર મોડો થાય જો ઓલી બાજુ ગાય શાકમાં ગાય તારો ભલે તો ઉભા રે આવો ઉભા રે મારા બેટાના લોહી પૈસા છે હવે ચિયો બીજો ના ભીડ કાય તો હમ હારો છે એ ભીખાજી ઉભા રહો આપણે ઓલા સાગરના પૈસા કદી આલવાના અરે આલ્યો રાત દેરી મોડો અરે યાર દૂધ વધારે બધાને આવી ગયા ને યાર 8 વાગે 8 મોડો થાય અરે મોડો તો થાતો છે અમારા પૈસા લાવો યાર આલ્યો રે બાપુ તમારો રૂપિયો હમણાં હાલો અરે પૈસા આલ્યા વગર ચાલે જ નહીં ને એમ વાત કરો આ તો બેંકે ઉપાડવાનું હતા હાલો ને હેડો ભેગા કદી આલશો કો આ તારું હેડો ભેગા હો તમે હેડો ના ભેગું નથી આબુ તો પૈસા કદી આલશો તમે ઈ કોણ મને આ તારનો તો બેંકમાં ઉપાડીને આલો રા હા તો હો સુધી પૈસા આવવા જોઈએ મારા રેડી અરે આલ્યો રે બાપુ હા રેડી તો હો સુધી પૈસા આવવા જોઈએ મારા રેડી ને મારા ઓળશે તને ગોમ મેલી નહીં જવાના હોય ચેના રાછે ચેના દીધા નતા વળી ઓહો હો 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 મારા ઓળશે મંત્રીએ કોઈ ને ફેટાલ્યા નથી ને અને એક તો ભેહાનું દૂધ જ કોઈ થાતું નથી કોક તો કરવું પડે અને એક કોરા ઓલા મોગવા વાળા મારા ઓળશે હાલી રહ્યા ચારે કોરાથી ભેગા થાય ઓલા ચમ બગાયા ભીળી થાય એમ કંટાળ્યો હવે તો કંટાળ્યો ખૂબ થઈ ગયું છે હવે તો હું કોક કરું ચો મરી જાય બધા પીવા વાળા હવે કોઈ આવતા નથી ગ્રાહક તું ધંધો જ થતો નથી કાર આવશે બધા હમણાં આવતા હશે કોક તો આવશે 180 ગમે એ ખાતો તો આવશે કાયમના ઢોળ થાય એટલે આવવાના નહીં આવીને ચો આવવાના હમણાં આવશે લંબુદી એક લાવો પોટલી લાવો 2000 પહેલા થઈ ગયો પાછા ક્યાં 2000 પહેલા 50 છે ને પૈસા તો 2000 છે ને હોય 2000 ટેન્શન ના લે હાલ્યો રા કોડે શું ના 2000 શું 2000 જોરા એટલે પાઉં તમને દુઈ એટલો લાવો દુઈ એટલો લઈ આવ લંબુદી હકીકત મારા બાપની શોખન ખાઈને કોસો ગતું નહીં આજ મારો મગે ઠોકાણે નહીં અડધી ની ફોટો નહીં અલા બાપુ હાલો કે નહીં થોડુંક કહેતોય નહીં પણ મારે ખુદ ઉપર રાત ઉપર જવું પડશે પડે હા તો મારા બાપની શોખન ફોન કરી હમણાં ઉભા પોલીસ બોલાવે ખબર છે બોલાવો ગામમાં નામ મજૂરી છે તું વેચે છે પાછો પોલીસ બોલાવો અરે હું તો મજાક કરતો હતો લઈ આવો એક લાવો ખૂબ હા આપણો તો પોટલી હારું તૈયાર હું કાનો તરસ્યો આ ઓલા મોગણિયારા મારા હારા હવારમાં ભીડકા છે બધાયલા સોને ભાઈ અરે કોઈ ના અરે મારા બેટો ટાઈટ યાર ઘણી રાખે પોટલી પીવાની કાંક મરા દે લાગે હો બાકી દેશી કોરો અલ્યા લંબુદી તું હકીકત મારો કળાવાનો મિત્ર હો મો હકીકત તો એટલે તો આલો તો ઘડી કરીને કા તો ના આલો તમે તે એક મારું કામ કરી મારા હવા મળી જાય અરે પેલા થઈ આલ દરા ઓય મુ હાજો તું ટેન્શન ના લે તું પારો પાકો મીઠો ધોઈને આલ દરા પાકો મીઠો બેણી મોર પડી અડાણે જીએ ધોઈને આલો રા હાલે તું હિન્દી થોડો કીધો ને ગણો તડિયો રે મધરો બધો ગોળ ગોળ કેમ ભમે છે હા અરે હું પાછા ફોન કરો એક મિનિટ તમારો પાછા ફોન કરો કીયો છે કાકા કેમ છો મજામાં મજામાં કઈ બાજુ ગયા હતા આટલે બાજુ હતા એવું એમ શું તો સવારની વાત હવે દેખાણા વરે હે
ફાટ્યું લાગે દેવા દે ફાટ્યું લાગે છે આજ હે ઈ તાર કોઈ દવાનું નહીં હું ગમે તે કરું દારૂ પીધો ને હા દારૂ પીધો હું પીતો છે આ દારૂ પીવાનું તમારી ઉંમર છે તો કાર ઉંમર છે મારી આજી રે મોહણમ જાય તો પણ દારૂ પીવાના મળે છે તો ઓલા જેવાના થઈ જઈ રહ્યું ને પેલા ચિયા દેવાના છે હું મોગો 10% હા હમણાં પેલો ભાઈ મને મળ્યો તો શું નામ છે વિહો હા વિહો મોગે મારા પાછું મોગતું નહીં તું તાર કામ કરતા ઓ ભીખાભાઈ તો મને ના ઓળખો ફાટીને ફરે આવે એટલે ચોથી ઓળખે જારી તમે તમારા બધા બાત પીવાના મળે આવે તમારા તો એક જીવાના નથી મળતા પીવાના નથી મળતા પીવાના નથી મળતા મત મારો હું મંત્રી કરું ફોન મંત્રી વધારો ને ભાઈ તું મોસો કહો છો વધારો નથી આવ્યો ને વધારો નથી આવ્યો મોસો કહો મંત્રી મત કર મંત્રી ફોન કરવો પડશે ઉભા બંધા બોલ લકોટા અધરાનો કોસો વાલા મંત્રી મત કર હેલો મંત્રી સાહેબ કેવો બોલો પડતો મત ભીખાનો વધારો આવ્યો ડોફા મને અલામત ભીખાનો વધારો આવ્યો આખો દેડો ભીખાનો વધારો આવ્યો ને તો એના બાચી દઈ આલે અંતે તમારા ખાતામાં તમે 500 માંગો છો મારા બેટા ગામમાં સડાયા છે આફળી કોણ છે હું ના પાડતો મત મત હા રડાય તો હું એપોક કરું મંત્રી 500 માંગો હવે ના પાડ્યો તમે તને મત કર આલ્યો ઓરા બચન આલ્યો ઓરા હકીકત તો પહેલા તો મારા ઓરજા હવાના વાત ના પડજો તો તને મારા હાના બૈડા ઝેકડા કન્યા ફીટા આયા તો આ તો હવે ઉતારી નાખી એક પોટલી હવે બીજી ચડાવી પડશે ઓલો ઉધારે હાલ છે કે નહીં મારો હારો તો ચાક મિત્રો આ વિડીયો પરથી આપણને એ બોજ મળે છે કે ક્યારે વ્યાજના પૈસા લેવાય નહીં 5% 10% આવા ક્યારે લેવાય નહીં અને દારૂના રવાડે ચડાય નહીં નકા પછી તીખાબાની જેમ થાશે હા તો આ વિડીયો ખાલી મનોરંજન માટે હતો અને વિડીયો સારો લાગે તો શેર સબસ્ક્રાઇબ અને લાઈક કરતા જજો